દિનેશભાઈ છે કે ઘેર છે કે નહીં? દિનેશભાઈ, દિનેશભાઈ જોઈ ગયા ચમ થો રામ રામ મજા શું કરો કહો? બેઠા બસ મજા છે પણ એક ત્રાસ છે. શેનો વળી તમારો ત્રાસ? અલ્યા કેટલા જોડે બૂટ તોડ્યો છે તમે પેલો શેરડાઈ મને પૈસા આલવા હેડતા નથી એનું શું? ના એ તો આખી વાત માધુભાઈ તમારે કેવી પણ હું શું છે ખબર છે જ્યાં આપણે બાજરી વાવી તમે બરોબર બાજરી સાથે લેવા રાજી હતી પલાળીઓ છે મગફળી વાવી હતી તમે પહેરી તમને ખબર છે મગફળી સાથે પલાળીઓ છે અને હું તો મગફળી કદું જરી જ ને પછી મારો બેટો અમાર તો ડીઝલ વાળો તો પેલા લે છે પેલો પેટ્રોલ પંપ નહીં અમાર મોય રેડવું તો ખરી કેમ તેમ છે હેડે કો એ તો તમારે રેડવું પડે પણ હું તો કોઈ ખર્ચો બન્યો નહીં મારા કટા નહીં પૈસા ને એકદા નહીં શું હવે શું વાયદો કરવો કો હેડો પછી હું એટલા દાડા સુધી વળી આવું તમે કહો તારીખી જેમ હેડાડો અમે હેડાડો એ તો કહો ને અને જુઓ તમારું એટલું કોમ કરે શેરડ કે ગમે કોમ કરવા આવ્યો તો તમારે ભાગીદાર ઘેર ના હોય તો અમે ડાયરેક્ટ કોઈ ફુવારાની પેપ છે કે ગમે અમે આખી પાછું કરી તમારું કોમ કરી જતા રહે તમે તો ઊંચા હોય ઘેર કોમ કરે કે નથી કરતા તો હવે તમે મને ખાસો વાયદો કરી રહ્યો કે આટલા દાડી હું તમને પૈસા આલી હું કેમ કરો ત્રણ દાડા છેડી રાખો તમે આ પગાર પડી જાય હા ત્રણ દાડા બીજો પગાર ના લાવતા હો મહેરબાની કરી આપડે 16 તારીખે પગાર મારા પાસે ટ્રેક્ટર નો હપ્તો છે કાઢો ના 16 તારીખે પગાર આવશે તું થઈને 16 તારીખ નો હોત નહીં પૈસા લઈ જાવ હા નકે પછી મારે હપ્તામાં હલવાઈ ગયું હા હો તમે મળી જાય પૈસા સારું સારું એટલે મારે બધું હતો એની 15 તારીખ કીધી હતી પગારે થઈ રહ્યો અમે 16 તારીખ કીધી આ તો 17 છે દિનેશભાઈ શું કરમાં ટવકો પાડ્યો શું માધુભાઈ ટ્રેક્ટર વાળા છે એ ભત્રીજા ફોન રાખી માધુભાઈ આવી રાખી તું એમ કહેતી કે મારા કાકો જાય ને એ ગોમ જાશો છે ગયા દિનેશભાઈ એટલે ભત્રીજો ઊંઝો એ કાકો જઈ ગયા શું હતું ગોમ પેલા પૈસા ટ્રેક્ટર ના હાલતા નથી એ તો ગોમ ગયા એવું એમ હવે કહી દીધું કે પૈસા અમારા મને એની 15 તારીખ કીધી હતી કે 15 તારીખે પગારદાર તમને પૈસા આલ્યું આજે 17 તારીખ છે આવે એટલે કહે દે કે મારા પૈસા તમે પટાવો પછી તમારે જેન લઈને છેડાવો છૂટશે હો હા એટલે મારું બધું સંપલ તો પડ્યા છે છોકરો મને લાગે કે બોલ્યો